શ્રી વલ્લભ. ક્રિયમાન કર્મ કરવામાં માણસ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. મનુષ્ય યોનિમાં પરમાત્માએ જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મનુષ્ય સિવાયની બીજી કોઈપણ યોનિઓમાં તેમને સંપૂર્ણ સ્વતંત્રતા નથી. મનુષ્ય યોનિમાં માણસને જાતે આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે, જ્યારે બીજી કોઈપણ યોનિમાં આપઘાત કરવાની સ્વતંત્રતા હોતી નથી. સ્વતંત્રતામાં કોઈ શરત હોય તો તે સંપૂર્ણ સ્વતંત્રતા કહેવાય નહીં. સ્વતંત્રતા દ્વિમુખી નથી. તમે ક્રિયમાન કરવામાં સ્વતંત્ર અને પછી તેની જવાબદારીમાંથી મુક્ત એમ બંને ન બને. કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છો તો તેનું ફળ પરિણામ ભોગવવામાં પણ તેટલા જ પરતંત્ર છો. તેનું ચોક્કસ ભાન રાખવું પડે છે. કર્મ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્ર છો, પરંતુ તેનું જે પરિણામ આવે તેનું બંધન તો તમારે સ્વીકારવું જ પડે. હક મેળવવો હોય તો તેની ફરજનું પણ પાલન સ્વીકારવું જ પડે. કર્મ માત્ર બંધન છે, તે બરાબર સમજી લેવું. કર્મ કરતા પહેલા કેવું કરવું તેનો નિર્ણય કરવામાં તમે સ્વતંત્ર છો. કર્મમાં જ તારો અધિકાર છે, એટલે કર્મ કરવામાં તું સ્વતંત્ર છો. પરંતુ ફળમાં તારો અધિકાર નથી, એટલે કે ફળ ભોગવવામાં તું પરતંત્ર છે. ફળનો હેતુ જ લક્ષ્યમાં રાખીને કર્મ ન કરો. મારે કર્મ પણ કરવું નથી અને ફળ પણ ભોગવવું નથી. કર્મનો સદંતર ત્યાગ થઈ શકે જ નહીં. મારે મારું નિયત કર્મ તો કરવું જ પડશે, અને તેમ નહીં કરું તો મારી શરીર યાત્રા પણ અટકી પડશે. કર્મનું ફળ ભોગવવું ન હોય તો યોગસ્થ થઈને તું કર્મ કર. ફળની આસક્તિને છોડીને કર્મ કર, અને કર્મનું ફળ તારી ધારણા મુજબનું સિદ્ધ થાય કે ન થાય તેની ચિંતા છોડીને મનની સ્થિરતા ટકાવી રાખીને તું તારી મેળે નિષ્કામ ભાવથી કર્મ કર્યા જ કર. કારણ કે મનની સ્થિરતા ટકી રહે તેનું જ નામ યોગ કહેવાય. પોતાનું કર્મ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ. ચિત્તવૃત્તિની એકાગ્રતા એનું જ નામ યોગ, અને ચિત્તવૃત્તિનો નિરોધ થાય.